નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ભક્તિ વાસ્તુમાં આપનું સ્વાગત છે। ભગવાન શ્રી કૃષ્ણને વાસ્તુશાસ્ત્રનું વિશેષ જ્ઞાન હતું। સમયાંતરે તેમણે ધર્મરાજ યુધિષ્ઠિરને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું। આ જ્ઞાન સમગ્ર માનવ જાતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી છે। શ્રી કૃષ્ણએ આવા 5 વૃક્ષો અને છોડ વિશે જણાવ્યું છે જેમની ઘર કે ઇમારતની સીમામાં રહેવાથી દુઃખ અને ગરીબી આવે છે। ઘરની સામે આ વૃક્ષ રાખવાથી ઘરમાં રહેતા લોકોની ક્યારે પ્રગતિ નથી થતી, તેમને હંમેશા હાર અને નિરાશાનો સામનો કરવો પડે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર વૃક્ષો અને છોડ ચોક્કસપણે આપણી ઇમારતોની સુંદરતામાં વધારો કરે છે અને પર્યાવરણને પણ શુદ્ધ રાખે છે। સકારાત્મક ઉર્જા વર્ષોથી પ્રસારિત થાય છે, જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે। વૃક્ષોએ નકારાત્મકતાને દૂર કરીને પર્યાવરણને વધુ સકારાત્મક બનાવવાનું કામ કર્યું છે। વૃક્ષો આપણા ઘરની રક્ષા દેવતાઓની જેમ કરે છે, એટલા માટે આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં મકાનની સીમામાં કેટલાક શુભ વૃક્ષો લગાવવાની સલાહ આપવામાં આવી છે। આજે આપણે જાણીશું કે આપણા ઘરની સીમામાં કયા વૃક્ષો અને છોડ હોવા જોઈએ અને કયા વૃક્ષો ના લગાવવા જોઈએ। જેમ શાસ્ત્રોમાં કેટલાક વૃક્ષોને શુભ ગણાવ્યા છે, તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ અશુભ વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે। આ વૃક્ષો ઘરની સીમામાં હોવું અશુભ અને અશુભ છે। આ વૃક્ષ ઘરમાં હોવું, ઘર આગળ દુઃખ અને ગરીબી આવે છે। આ વૃક્ષોની હાજરીમાં રહેવાથી ધનની હાનિ થાય છે, દુશ્મનોમાં વધારો થાય છે, માણસ પોતાનું માનસન્માન પણ ગુમાવે છે। તેથી જ જો તમે પણ જાણતા આવા વૃક્ષો વાવ્યા હોય તો અને તમારા ઘરના આંગણામાં અથવા તમારા ઘરની અંદરના છોડો, પછી તેને કોઈ પણ વિલંબ કર્યા વિના તરત જ દૂર કરવા જોઈએ। સૌથી પહેલા ઘરના મુખ્ય દ્વારને હંમેશા વેલા, ફૂલો અને છોડથી સજાવવું જોઈએ। મુખ્ય પ્રવેશદ્વાર જેટલો સુંદર અને સુશોભિત હશે, તેટલી જ ઘરમાં સુખ શાંતિ બની રહેશે। પરંતુ ધ્યાનમાં રાખો કે મુખ્ય પ્રવેશદ્વાર પર કોઈ પણ વૃક્ષની છાયા પડવી જોઈએ નહીં, તે પડછાયો બનાવે છે અને પરિવારમાં સમસ્યાઓ ઊભી કરે છે। બીજું, મકાનના અગ્નિ ખૂણા અને નૈઋત્ય ખૂણામાં કોઈ પણ પ્રકારના વૃક્ષો લગાવવા એ શુભ માનવામાં આવતું નથી। આ વૃક્ષો ઝડપથી સુકાઈ જાય છે અને અશુભ પરિણામ તરફ દોરી જાય છે। ત્રીજું, જો ઘરની ઉત્તર દિશામાં ખજૂર અને કનક ચંપાના છોડ લગાવવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે। તેવી જ રીતે જો ઘરનો મુખ્ય વ્યક્તિ વેપાર કરે છે તો તેણે ઘરની સીમામાં લીમડા અને બીલીના ઝાડ લગાવવા જોઈએ। આ લગાવી તેનું પોષણ કરો, આનાથી તેમના વ્યવસાયમાં વધુ નફો થાય છે। પાંચમી વાત એ છે કે લતા મકાનના પરિસરમાં ગમે ત્યાં ઉપરની તરફ જાય તો ખૂબ જ શુભ ફળ આપે છે, પરંતુ જો લતા ઉપરથી નીચે આવે તો તે અધોગતિ તરફ દોરી જાય છે અને વ્યક્તિને દુઃખ સહન કરવું પડે છે। જો આ સ્થાન પર મની પ્લાન્ટનો છોડ લગાવવામાં આવે તો વધુ શુભ ફળ પ્રાપ્ત થાય છે। છઠ્ઠી વાત, કેળાનું ઝાડ મકાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ જો તેને ઘરની સામે લગાવવું હોય તો તુલસીના છોડની પાસે લગાવી શકાય છે। તુલસીની નજીક ધન વધે છે, કારણ કે ભગવાન વિષ્ણુ કેળાના ઝાડમાં રહે છે અને દેવી લક્ષ્મી તુલસીમાં રહે છે, તેવું માનવામાં આવે છે। હવે ચાલો જાણીએ કે ઘરમાં કયા વૃક્ષો અને છોડ લગાવવા અશુભ છે। સૌપ્રથમ તો વાત કરીએ કાંટાવાળા છોડની। મિત્રો, તમારે ઘરમાં ક્યારે કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ, કારણ કે કાંટાવાળા છોડ આપણા વાસ્તુને જ અસર કરતા નથી, પરંતુ આવા છોડ ઘરના નાના બાળકોને પણ નુકસાન પહોંચાડે છે। એટલા માટે ઘરમાં હંમેશા કાંટાવાળા છોડ લગાવવાનું ટાળો, કારણ કે તેના કાંટા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે। પરંતુ તેમ છતાં ગુલાબ જેવા કાંટાવાળા છોડ લગાવી શકાય છે, પરંતુ ગુલાબના છોડને ઘરની છત પર રાખવામાં આવે તો સારું રહેશે। આ સાથે જો ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે તો ઘરમાં કાંટાવાળા છોડ લગાવવાથી પરિવારમાં ઝઘડા વધે છે અને એટલું જ નહીં, તેનાથી ઘરનું વાતાવરણ પણ બગડે છે। મિત્રો, અન્ય પ્રકારના છોડ છે
તમારે તમારા ઘરમાં એવા છોડ ક્યારેય ન લગાવવા જોઈએ જે કાપીને અથવા તોડીને દૂધ ઉત્પન્ન કરે છે, કારણ કે તેમાંથી જે દૂધ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ છોડનું દૂધ આપણા શરીરની અંદર નુકસાન પહોંચાડે છે. તેથી આ આડઅસરથી બચવા માટે આપણે આવા છોડથી દૂર રહેવું જોઈએ. જો ધાર્મિક દૃષ્ટિએ જોવામાં આવે તો આ છોડને ઘરમાં સ્થાપિત કરવાથી દુઃખ મળે છે અને ઘરની શાંતિ દૂર થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે. મિત્રો, આ ક્રમમાં સુકાઈ ગયેલા છોડ ત્રીજા નંબરે આવે છે. મિત્રો, તમે જોયું હશે કે ઘણી વખત આપણા ઘરની જમીનમાં ઉગેલા છોડ સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે આ છોડને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. અન્યથા જ્યારે તમે ઘરમાં સુકાઈ ગયેલા છોડને જોશો તો તમારા સ્વભાવમાં પરિવર્તન આવશે. તેથી સૂકા છોડને ઘરમાં ક્યારેય ન રાખો, તેને તરત જ ફેંકી દો. ખાસ કરીને સૂકા તુલસીનો છોડ ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ, તે હંમેશા લીલો હોવો જોઈએ. સૂકા તુલસીનો છોડ ખરાબ નસીબ લાવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યાં લક્ષ્મી નીકળી જાય છે. ચોથો છોડ બોન્સાઈ છોડ છે. મિત્રો, કદાચ તમને બોન્સાઈ છોડનો અર્થ ખબર નહીં હોય તો ચાલો તમને જણાવી દઈએ કે આ એવા છોડ છે જે કોઈપણ મોટા વૃક્ષનું નાનું સ્વરૂપ હોય છે. તેમની વૃદ્ધિ અમુક વૈજ્ઞાનિક રીતે રોકી દેવામાં આવી છે. તેથી એવું માનવામાં આવે છે કે આવા છોડ આપણી આસપાસની સકારાત્મક ઉર્જાને પણ અવરોધે છે. તેથી બોન્સાઈના છોડ ન તો ઘરમાં લગાવવા જોઈએ અને ન તો બહારથી લાવવા જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ ઘરના દરેક વ્યક્તિના આર્થિક વિકાસને રોકે છે. મિત્રો, હવે વાત કરીએ બાવળની. તો તમે જાણતા જ હશો કે તે એક મોટું કાંટાવાળું વૃક્ષ છે. તેથી તેનો છોડ ઘરમાં વાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેને તમારા ઘરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છો તો આવું બિલકુલ ન કરો, કારણ કે વાસ્તુના દૃષ્ટિકોણથી આ સારું નથી. આવા છોડ ફક્ત આપણને નુકસાન પહોંચાડે છે, કારણ કે તેમના કાંટા ખૂબ નુકસાનકારક છે. મિત્રો, હવે એરંડાના છોડની વાત કરીએ તો તેને દુનિયાનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે. તેને તમે ઘરે ઉગાડી શકો છો. તેને ઘરમાં લગાવવાની ભૂલ ન કરવી જોઈએ. જો તમે તેને ઘરમાં લગાવો છો તો નાના બાળકો તેને ગળી શકે છે. પછી તેને તરત જ કાઢી નાખો. મિત્રો, હવે વાત કરીએ બોરના છોડની કે જેમાં ફળ હોય છે. તેને ખાવા માટે લોકો પોતાના ઘરમાં લગાવે છે, પરંતુ આ ખોટું છે અને કહેવાય છે કે તેને લગાવવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ આવે છે. આટલું જ નહીં, જો ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો બોરનો છોડ ઘરમાં રાખવાથી ન તો માત્ર આર્થિક સમસ્યાઓ વધે છે, પરંતુ ધનની હાનિ પણ થાય છે. તેથી તેને ઘરમાં ન લગાવવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ મની પ્લાન્ટના છોડની, જે ઘરોમાં સૌથી વધુ વાવવામાં આવે છે. મિત્રો, જો તમે તમારા ઘરમાં પ્રગતિ કરવા માંગો છો તો તમારે ઘરના મુખ્ય દ્વાર પર મની પ્લાન્ટના છોડ લગાવવો જોઈએ. આમ કરવાથી તમે નોકરીમાં પ્રગતિ કરશો, પરંતુ મની પ્લાન્ટના છોડ રોપતી વખતે ધ્યાનમાં રાખો કે તેની લંબાઈ દિવાલથી વધુ ન હોવી જોઈએ. આ તમારા જીવનમાં વધુ સમસ્યાઓનું કારણ બની શકે છે. મણીનો છોડ ક્યારે ખરીદવો ન જોઈએ, બલકે તેને બીજી જગ્યાએથી ચોરવો જોઈએ તો જ શુભ ફળ મળે છે. હવે વાત કરીએ પપૈયાના ઝાડની. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારે પપૈયાનું ઝાડ ન લગાવવું જોઈએ. આ વૃક્ષ ઘર માટે ખૂબ જ અશુભ છે. જો આ છોડ પોતાની મેળે ઉગી નીકળે તો તેને તરત જ ઉખેડી નાખવો જોઈએ. જ્યારે ફળ ખતમ થઈ જાય તો તેને ઉખાડીને ફેંકી દેવું જોઈએ. જો પીપળનું ઝાડ ઇમારતની પૂર્વ દિશામાં હોય તો, જેથી ઘરમાં ગરીબી પ્રવર્તી શકે છે. જો દક્ષિણ દિશામાં તુલસીનો છોડ હોય તો બાળકને પીડા સહન કરવી પડે છે. જો કોઈ મૃત વૃક્ષનો પડછાયો ઘર પર પડે તો તે મૃત્યુની નિશાની છે. મૃત વૃક્ષને તરત જ ઉખાડી નાખવું જોઈએ. તો મિત્રો,
આ રીતે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં વાવવાના વૃક્ષો અને છોડ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને આવી જ માહિતી મેળવવા માટે વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. બધાનો આભાર. જય શ્રી કૃષ્ણ.